ખેડૂત મિત્રો, ઘણા બધા ખેડૂતોના મેસેજ હતા અને ઘણા બધા ખેડૂતોનો ભાઈ પ્રશ્ન છે કે માઇકોરાઇઝા છે શું અને કઈ રીતે કામ કરે છે। તો મિત્રો આજે આપણે વાત કરીએ માઇકોરાઇઝાની। તો માઇકોરાઇઝા જે છે તે એક પ્રકારની ભાઈ ફૂગ છે। તો આ ફૂગ શું કામ કરશે? તો તમારો છોડ છે એના મૂળની સાથે એરિયા રહેશે અને બીજું શું કામ કરશે? તો તમારા મૂળ જે છે એની આજુબાજુ જે તત્વો રહેલા છે જે તમારા છોડને જરૂરી છે કે જે લઈ શકતું નથી ડાયરેક્ટ, એ છોડને ભાઈ આમ ફૂગ જે છે એક પ્રકારનું જાળું બનાવશે, એક ચેન બનાવશે ભાઈ। અને જે તમારા જે તત્વો જમીનની અંદર રહેલા છે કે જે છોડને જુએ છે એ બધા તત્વોને લઈ અને છોડના મૂળને આપી દેશે। એટલે હવે આનાથી ફાયદો શું થાય મિત્રો? તો પહેલી વાત કરીએ કે તમારા મૂળનો વૃદ્ધિ સારી થાય, પ્લસ બીજી વાત કરીએ કે તમારા છોડને બધા તત્વો મળી રીતે જુએ છે તો તમારો છોડ તાજો માજો રહે। હવે વાત કરીએ કે ભાઈ માઇકોરાઇઝા કેટલું આપવું જોઈએ? તો 1 હેક્ટરની અંદર તમારે। બીજો ખેડૂતોનો પ્રશ્ન હોય કે ભાઈ હવે ક્યારે આપવું? તો મિત્રો હવે આને તમે જ્યારે તમે વાવણી કરો એની પહેલાં તમે જે સોન નાખો છો એટલે કે FYM તમે ફાર્મયાર્ડ મેન્યુર તમે છાણિયું ખાતર જે નાખો છો એની સાથે પણ આપી શકો છો। અને ભાઈ સીડ ટ્રીટમેન્ટથી ઘણા બધા ભાઈ તમે ઘણી બધી રીતે એને આપી શકો છો। તો મિત્રો આ હતી એક પ્રકારની માઇકોરાઇઝાની ફૂલ માહિતી। તો તમને કેવી લાગી એ કોમેન્ટ કરતા જાજો। અને હજી સુધી જયેશ ખેડૂત મિત્રને હજી સુધી તમે જો ફોલો ના કર્યો તો ફટાફટ ફોલો કરી લેજો મિત્રો।